खींचो न कमानों को न तलवार निकालो, जब तोप मुकाबिल हो तो अखबार निकालो। પત્રકારત્વમાં જ્યારે ભલભલાના અવાજ દબાઈ જતા હોય ત્યારે એક વ્યક્તિ એવી છે જેની કલમ ક્યારેય થાકી નથી, અને એ નામ છે પ્રશાંત દયાળ। તેમણે જેલમાં રહીને કેદીઓના જીવન પર લખ્યું હોય કે પછી ગુજરાતના મોટામાં મોટા એન્કાઉન્ટર કેસની અંદરની વિગતો બહાર લાવી હોય, પ્રશાંત દયાળે ક્યારેય સત્તાના સીમાડા નથી જોયા। તેમનું પત્રકારત્વ માત્ર બ્રેકિંગ ન્યૂઝ નથી, પણ અન્યાય સામેની એક અવિરત લડાઈ છે। કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, પણ પ્રશાંત દયાળના કિસ્સામાં તેમના પત્ની શિવા એ માત્ર જીવન સંગીની નહોતા, પણ તેમના પત્રકારત્વના સંઘર્ષના સાક્ષી અને શક્તિ હતા। પત્રકાર જ્યારે જોખમો ખેડતો હોય ત્યારે ઘર સંભાળનારી વ્યક્તિ કેટલી મજબૂત હશે તેની કલ્પના શિવા દયાળના જીવન પરથી આપણે લગાવી શકીએ। તેમના નિધન બાદ પ્રશાંત દયાળે રડવાને બદલે તેમની સ્મૃતિને જીવંત રાખવાનો એક અનોખો માર્ગ પસંદ કર્યો, અને એ માર્ગ એટલે શિવા એવોર્ડ। આ એવોર્ડ કોઈ સરકારી સન્માન નથી, આ એવોર્ડ કોઈ કોર્પોરેટ હાઉસની મહેરબાની નથી, આ એવોર્ડ એક પત્રકાર દ્વારા બીજા પત્રકારના લોહી પરસેવાને આપતી સલામી છે। શિવા પત્રકાર સન્માન 50 વર્ષથી ઓછી ઉંમરના પત્રકાર અને તેના પડકાર ભર્યા વ્યવસાયમાં પડખે ઊભા રહેનાર પરિજનોને આપવામાં આવે છે। જેવી રીતે શિવાની બહેન અડીખમ રીતે પ્રશાંત દયાળની સાથે રહ્યા, તેવી જ રીતે પત્રકારોના જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર પત્રકારોના પરિજનો અને પત્રકારોને મળે છે।